સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભાદરવી પૂનમનો મેળો અંતિમ તબક્કામાં પહોંચતા અંબાજીમાં જામ્યો પદયાત્રા સંઘોનો જમાવડો। તંત્ર દ્વારા યાત્રીઓની સુવિધા માટે પાર્કિંગથી માંડીને ગુમ થયેલા યાત્રીઓ માટે રાઉન્ડ ધ ક્લોક શરૂ કરાયો કંટ્રોલ રૂમ। આજથી સ્વચ્છતાથી સેવા અભિયાનની શરૂઆત। જિલ્લા કલેક્ટર દ્વારા ગબ્બર તળેટી ખાતેથી યાત્રીઓને લેવડાવ્યા સ્વચ્છતાના સંકલ્પ। લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના બાદ પ્રથમવાર યોજાયેલી ચૂંટણીમાં જોવા મળ્યો ભાજપમાં વિદ્રોહ। ભાજપે આપેલા મેન્ડેટ સામે ભાજપના જ કાર્યકરોએ ઉમેદવારી નોંધાવતા પાર્ટી દ્વારા અપાઈ નોટિસ। અને ધાનેરા તાલુકામાં સરકારી ચોપડે 100 કરતાં વધારે વરસાદ થવા છતાં તળાવો જોવા મળ્યા ખાલીખમ। આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાના એલાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુમાં અંબાના દર્શનાર્થે આવતા હોય છે। અનેક સંઘો પદયાત્રા કરી માં અંબાના દર્શનનો લાહવો મેળવતા હોય છે। આજે 14ના દિવસે દૂર દૂરથી આવેલા સંઘો આજે માતાજીના નિજધામમાં પહોંચ્યા છે। ત્યારે આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ આજે 14ના દિવસે માં અંબાના ધામમાં પહોંચ્યો છે। છેલ્લા 23 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં પગપાળા સંઘ લઈને આવતા હરીશભાઈ પરમાર જણાવી રહ્યા છે કે રાજકોટથી અંબાજી પહોંચતા 13 દિવસ જેટલો સમય લાગે છે અને તેમના સંઘમાં 125થી વધુ યાત્રાળુઓ જોડાયા છે। સંઘમાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવીએ છીએ। અમે દરેક યાત્રાળુઓ અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીએ છીએ। આ પહેરવેશ પહેરીને માં અંબાના દરબારમાં આવીએ છીએ, જેથી માતાજીના ધામમાં પહોંચતા અમને અલૌકિક અનુભૂતિ થાય છે। આજ અમે રાજકોટથી અંબા ખોડિયાર મંદિર ઢેબર રોડ સાઉથથી આજ 23મા વર્ષે અહીંયા આજ પહોંચ્યા છીએ। 13 દિવસ થાય છે। અમારા સંઘમાં 125 જેવી સંખ્યા છે। માતાજીની દયાથી અમારે ઘરનું રસોડું જ જમીએ છીએ, અમારા ઉતારે જ જમીએ છીએ અને અમારે રોજે રોજ 15 દિવસના ટોટલી એકો એક ડ્રેસ અલગ હોય છે, એકો એક કપડાં અલગ હોય છે કે જેથી કરી આજ માના પ્રસંગમાં જવાનું છે। એ દ્રષ્ટિએથી, એ ભાવનાથી અને માને ખુશ કરવા માટે કે મા અંબા ખુદ અમારા આજ માતાજીના મંદિરે આવે અને નોરતામાં ગરબા રમે, એ માટે થઈ અમે પ્રયત્ન કરીએ છીએ। અને પ્લસ આજે જે કાંઈ બી આજ જે લોકો જોનારો છે વર્ગ, એ લોકોને ખબર પડે કે આજ માના પ્રસંગમાં આજ આપણે સ્વચ્છ થઈ અને સ્વચ્છ કપડાં પહેરી અને આપણા સાંસ્કૃતિક જે પોશાક છે એ પહેરી અને જવું જોઈએ, જેથી કરી અને માનો પ્રસંગ દીપાવી શકીએ। આજ માના પ્રસંગને દીપાવવા માટે થઈને આપણી હાજરીની જરૂરિયાત છે। બાકી તો માને ત્યાં કોઈ કમી જ નથી। ગમે એટલા તમે આવો છો એને ખબર જ છે, પણ આજ માનો એક પ્રસંગ છે એ દીપાવવાની વાત છે। ત્યારે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ કે 15 દિવસ અલગથી આપણી સંસ્કૃતિને માન્ય રૂપ અને માન મર્યાદા અને મોભો ત્રણેય માતાજીના પ્રસંગનો આ જળવાઈ રહે, એ અમારી એક પ્રયત્ન કરવાનો છે અને જાળવવા માટે નીકળીએ છીએ। 23 વર્ષથી રાજકોટથી સંઘ લઈને આવતા દીનાબેન રાઠોડના જણાવ્યા અનુસાર
તેમના સંઘમાં દરેક પુરુષ અને સ્ત્રી સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માતાજીને રીઝવવા માટે આવે છે. ભારતીય સંસ્કૃતિને જાળવવા અને સ્ત્રીનો માન મોભો મર્યાદા જળવાઈ રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માની ભક્તિ કરીએ છીએ. જય અંબે. અમે અંબા ખોડિયાર મંદિરેથી રાજકોટ ઢેબર રોડ સાઉથ જકાત નાકા પાસેથી અમે નીકળીએ છીએ. આ અમારું 23મું વર્ષ છે અને તમે જોઈ શકો છો કે દરેક પુરુષ અને મહિલાઓ જે આ પહેરવેશમાં નીકળે છે એ માને ખૂબ ખુશ કરવા અને રીઝવવા માટે જ નીકળે છે. બાકી અમારો કોઈ હેતુ નથી. બાકી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા અને દરેક લેડીઝને તમે જોવો છો કે બસ આ માન મોભો ને મર્યાદામાં આ રીતે રહીને ચાલે તો મા અંબાની ભક્તિ સરસ રીતે થઈ શકે છે અને ખુશખુશાલ હસતા રમતા ગાતા ગરબા ગાતા અમે જ્યારે માના ચરણોમાં પહોંચીએ છીએ ત્યારે અમને એટલો આનંદ થાય છે કે અમે જાણે કાલે નીકળ્યા અને આજે પહોંચી ગયા છીએ ને એવો અનુભવ થાય છે. એટલે અત્યારે તો અમને એવું લાગી રહ્યું છે કે માના દ્વારે પહોંચ્યા છીએ પણ જાણે માના ખોળામાં રમી રહ્યા છીએ એવો આનંદ થાય છે. જય અંબે. વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા હતા. અંબાજી ખાતે શરૂ થયેલા કંટ્રોલ રૂમ અનેક લોકો માટે મોટી સુવિધારૂપ સાબિત થયો છે. ખોડીવલી સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમ થકી સમગ્ર અંબાજી પરિસરમાં સૂચના સત્વરે મોકલી શકાય છે, જેથી મેળા દરમિયાન વિખૂટા પડેલા કે ખોવાયેલા વ્યક્તિઓ માટે મુખ્ય કંટ્રોલ રૂમ મહત્વનો સાબિત થયો છે. પદયાત્રીઓએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અંબાજી ખાતે બનાવવામાં આવેલ મુખ્ય કંટ્રોલ રૂમમાં આજે સવારના 11 વાગ્યા સુધીમાં કુલ 4496 જેટલા વિખૂટા તેમજ ખોવાયેલા વ્યક્તિઓ માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે. આ કંટ્રોલ રૂમમાં પદયાત્રીઓના ખોવાયેલા સામાન, બેગ, મોબાઈલ, પાન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ્સ, ATM કાર્ડ વગેરે માટે પણ સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. 3 શિફ્ટ અને 24 કર્મચારીઓ સાથે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત આ કંટ્રોલ રૂમમાં મંદિરની વ્યવસ્થાઓ વિશે લોકોને સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. ભાદરવી પૂનમ મહામેળો 2024 અંતર્ગત જે પણ વ્યવસ્થાપન કરવામાં આવેલ છે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન તળે અહીંયા અંબાજી મુકામે 12/9/2024થી 18/9/2024 સુધી અમને જે જવાબદારી આપવામાં આવેલી છે એ જવાબદારીમાં સમગ્ર જે આપણો જે કાર્યક્રમ ચાલવાનો છે એ કાર્યક્રમ દરમિયાન માઇક એલાઉન્સ એટલે કે ઇન્ક્વાયરી, માઇક એલાઉન્સ અને મુખ્ય જે સ્ટોર છે એની જવાબદારી અમારા સિરે આપવામાં આવેલી છે. 12 તારીખથી માંડીને આજ દિન સુધી જે પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં તાલુકામાં જે પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ શિક્ષકોને રાઉન્ડ ધી ક્લોક કામગીરી એ આપણે સોંપવામાં આવેલી છે. આ રાઉન્ડ ધી ક્લોક કામગીરી સવારે 7 વાગ્યાથી માંડી અને 8-8 કલાકના 3 જે સ્પોટ પાડેલા છે અને 3 શિફ્ટમાં આ કામગીરી ચાલી રહી છે. વધુમાં વધુ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટેની કામગીરી અમારા કક્ષાએથી કરવામાં આવે છે. માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના જે મિટિંગમાં માર્ગદર્શન મળે છે એ માર્ગદર્શન પ્રમાણે અમારા દ્વારા આ ટીમ એ કામગીરી કરી રહી છે. ખાસ કરીને જે પદયાત્રી સંઘો અને યાત્રાળુ જે આવી રહ્યા છે આ યાત્રાળુઓમાં જે કોઈ બાળક ખોવાયેલા હોય એની પણ કામગીરી કરવામાં આવે છે. ATM એ સિવાય જે પણ કોઈ ક્વેરી આવે છે એ ક્વેરી કોઈને બાળકો કોઈની બેગ ખોવાઈ ગયેલી છે એવી તમામ ક્વેરી એનું સોલ્યુશન અમારી આ જે એનાઉન્સરની ટીમ જે છે મુખ્ય સ્ટેજ એના દ્વારા કરવામાં આવી રહી છે અને સુંદર મજાની કામગીરી તમામ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ભાદરવી પૂનમ મહામેળામાં 6ઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અને 8 પ્રકારના દ્રવ્યોથી નિમિત્ત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. ચાચર ચોકમાં સેકન્ડો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતા સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. શ્રી યંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જય બોલે ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે આ સ્તુતિથી કરોડો માઈ ભક્તોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે. સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુઓની આસ્થાને નવી ઉર્જા પૂરી પાડશે. કોઈપણ શ્રીયંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે. આદિશક્તિ જેમાં વાસ કરે છે.
એવા શ્રીયંત્રની સ્તુતિથી શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ, શ્રીયંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે, જે અંબાજી શક્તિપીઠની આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી બનશે. ભાદરવી પૂનમના મેળાનો આજે 6થો દિવસ છે. ખૂબ હર્ષ, આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે. અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે. આજે 6થા દિવસે જગતજનની માં અંબાના આંગણે શ્રીયંત્ર, સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે. અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય બોલે ગ્રુપના ભાઈ શ્રી દીપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર પુષ્પવર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે. તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા, વિસામો, ભોજન, બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટી તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે. જય અંબે. મેં જેમ આપને અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે 6થો દિવસ છે અને અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, મંદિર વહીવટદાર કૌશિક મોદી સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો અને જય બોલે ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે. મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજ દિન સુધીમાં લાખો માઈ ભક્તો મા અંબેના દર્શન કરીને ધન્ય બન્યા છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો પગવાળા સંઘો અને વાહનો સાથે આવતા માઈ ભક્તોને લીધે અંબાજીમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી આવતા મુખ્ય રસ્તાઓમાં પાલનપુર તરફથી આવતા વાહનો, આબુ રોડ તરફથી, વિરમપુર તરફથી અને હિંમતનગર તરફથી આવતા વાહનો માટે દાંતા રોડ પર 13 પાર્કિંગ અને હડાદ માર્ગ પર 17 પાર્કિંગ મળી કુલ 30 પાર્કિંગ પ્લોટ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય છે. આ તમામ પાર્કિંગમાં વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. પાર્કિંગ પ્લોટ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં પોતાની સાથે લાવેલ 4 વ્હીલર, 3 વ્હીલર અને 2 વ્હીલર વાહનો પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરવાની સાથે તેમને પાર્ક કર્યા પછી એક ટોકન અને રજિસ્ટરમાં નોંધણી ફરજિયાત કરવામાં આવે છે. હું આપ સર્વને જણાવવા માંગીશ કે જે ભાદરવી પૂનમનો મહામેળો હોય છે તેના માટે થઈને લોકો જે છે એ મુખ્યત્વે 3 માર્ગોથી આવતા હોય છે. મુખ્ય માર્ગ છે દાતા અને હળદ. આ સિવાય અંબાજી આવવા માટેના માર્ગની અંદર એક વિરમપુરથી બી લોકો આવતા હોય છે, પરંતુ એ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે, જ્યાંથી જનરલી ST બસીસ આવતી હોય છે. પગપાળા સંઘો હોય ત્યાંથી ઓછા આવતા હોય છે. મેઇન વ્હીકલો જે દાતા અને હળદ રૂટ ઉપર આવે છે તેમાં દાતા રૂટ ઉપર અમે લોકોએ 13 જેટલા મોટા પાર્કિંગો આઈડેન્ટિફાઈ કરી અને રાખેલા છે. એ સિવાય હળદ રૂટ ઉપર અમે લોકોએ 17 જેટલા મોટા પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરીને રાખેલા છે. તમામે તમામ પાર્કિંગની અંદર CCTV કેમેરા સુસજ્જ છે. જે પણ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરે છે તેને પોલીસ તરફથી એક ટોકન આપવામાં આવે છે અને રજિસ્ટરમાં બી એન્ટ્રી કરવામાં આવે છે. આ સિવાય અમારો સ્ટાફ જે કન્ટિન્યુઅસ ત્યાં GRD, હોમગાર્ડ અને પોલીસના માણસો હોય છે કે જે વ્હીકલ પ્રોપર રીતે પાર્ક થાય તેના માટે સુનિશ્ચિત કરાવતો હોય છે. એક પાર્કિંગ જ્યારે પેક થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ પાર્કિંગને ઓપન કરવામાં આવતું હોય છે અને તેની સૂચના જે છે એ આગળના જે રોડ ઉપરના અમારા કર્મચારી અધિકારીઓ છે તેને કરવામાં આવતી હોય છે, જેથી કરી અને પાર્કિંગો પેક થતા જાય તેમ તેમ પબ્લિકને અમે નેક્સ્ટ જગ્યાએ અમે એમને લોકોને ડાયવર્ટ કરતા જઈએ છીએ. ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હોય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા હતા, જેને કારણે થઈને સાંજે 30 પાર્કિંગ પેક થઈ ગયા હતા. ત્યારબાદ અમે લોકોએ રિઝર્વમાં જે પાર્કિંગ રાખેલા હતા તેની મદદથી લોકોને એ રિઝર્વ પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરાવી અને તમામ લોકોને ત્યાં જે વ્હીકલ પાર્ક કરવામાં આવેલા હતા. થેન્ક યુ. આ કામગીરી વ્યવસ્થા પોલીસ જવાનો, GRD અને હોમગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવે છે.
વાહનો સાથે આવતા સંઘો અને યાત્રાળુઓએ સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધાઓથી ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. અહીંયા આપણે અંબાજી પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમ પર અહીંયા લેડીઝ માટે શૌચાલય છે અને જેન્ટ્સ માટે બી શૌચાલય છે. અહીંયા અમારા સાબરમતીથી આવ્યા છે, તો અહીંયા ઘણી પાર્કિંગ માટે બી બેસ્ટ સુવિધા છે એન્ડ પોલીસ કંટ્રોલ રૂમ બી છે અને શુદ્ધ પાણી બી મળી આવશે, જેથી અહીંયા સીસીટીવી કેમેરા બી છે. એટલે અહીંયા પાર્કિંગ કરતાં હું મારી ફેમિલી સાથે આવ્યો છું, કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ તકલીફ નથી. મેન તો આપણે શું શૌચાલય અને પાણીની પ્રોબ્લેમ, પોલીસ કંટ્રોલ રૂમ જોડે જ છે અને લાઈવ સીસીટીવી કેમેરા ઓપન છે, એટલે આપણે આનંદ છીએ. જ્યારે આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ ગાડી લઈને ત્યારે આપણે ટોકન આલે છે, એ ટોકન લઈને આપણે સાથે જ જવાનું છે અને જ્યારે રિટર્ન આવીએ ને ત્યારે આપણે કોઈ ટોકન જમા કરે ત્યારે આપણી ગાડી બહાર નીકળવા મળે છે. ડીસા રાધનપુર હાઈવે પર વાહનોમાં આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ ચાલુ વરસાદ વચ્ચે કાંકરેજ નજીક હાઈવે પર એક કારમાં આગ લાગતા આખી કાર બળીને રાખ થઈ ગઈ હતી. ત્યારે આજે વધુ એક ઘટના બિલડી નજીક બની છે. ડીસા રાધનપુર હાઈવે પર બિલડી નજીક ટ્રેલરના કેબિનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી ગઈ હતી. આગની આ ઘટનાને કાબૂમાં લેવા માટે ચાલક અને ક્લીનર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ આગ પવનના લીધે ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેથી ક્લીનર અને ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી નીચે ઉતરી ગયા હતા. તો બીજી તરફ ટ્રકમાં લાગેલી આગની ખબર આસપાસના લોકોને તથા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગ પર કાબૂ મેળવવામાં આવે તે પહેલા આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. ગનીમતે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું આજથી સ્વચ્છતાથી સેવા અભિયાનની શરૂઆત. જિલ્લા કલેક્ટર દ્વારા ગબ્બર તળેટી ખાતેથી યાત્રીઓને લેવડાવ્યા સ્વચ્છતાના સંકલ્પ. લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના બાદ પ્રથમવાર યોજાયેલી ચૂંટણીમાં જોવા મળ્યો ભાજપમાં વિદ્રોહ. ભાજપે આપેલા મેન્ડેટ સામે ભાજપના જ કાર્યકરોએ ઉમેદવારી નોંધાવતા પાર્ટી દ્વારા અપાઈ નોટિસ. અને ધાનેરા તાલુકામાં સરકારી ચોપડે 100 કરતાં વધારે વરસાદ થવા છતાં તળાવો જોવા મળ્યા ખાલીખમ. આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાના એલાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડીસા શહેરમાં સ્નાતક યુવતી માટે મહત્વની તક. શહેરની જાણીતી ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિકમાં આકર્ષક પગાર સાથે નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક. સંપર્ક મોબાઈલ નંબર 99 250 91 438. સરનામું ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, જાગૃતિ હોસ્પિટલની બાજુમાં, ડીસા. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અંબાજી ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પ્રારંભ કરાવ્યો છે. રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી શરૂ થતા સ્વચ્છતા હી સેવા અભિયાન 31 સપ્ટેમ્બર સુધી ચાલશે. હાલમાં જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજે મા અંબેના ધામ અંબાજી ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓએ ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. ઉપસ્થિત તમામે સ્વચ્છતા અપનાવવા સંકલ્પ લીધો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનનો આ 10મો તબક્કો છે, જેમાં 2 તબક્કામાં કામ થવાનું છે. આ વખતે સ્વચ્છતા અભિયાનની થીમ સ્વચ્છતાના સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવાની છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા કેમ્પેનનો શુભારંભ કરેલો છે. આ શુભારંભની શરૂઆત માં જગતજનની અંબાના પ્રાંગણમાં ગબ્બર તળેટી ખાતે કરેલ છે. આ વર્ષે સ્વચ્છતા કેમ્પેનની થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે. એટલે સ્વચ્છતા એ ખાલી ઝુંબેશ રૂપે મર્યાદિત ન રહેતા આપણા સામાન્ય જીવનમાં આવે, આપણા સ્વભાવમાં આવે અને સ્વચ્છતા એ જ આપણા સંસ્કાર બને, એ થીમ સાથે આ વર્ષના સ્વચ્છતા હી સેવા કેમ્પેનની ઉજવણી થઈ રહી છે. હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ, કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર, ગલી, મહોલ્લો, આપણું ગામ, આપણો જિલ્લો, આપણું રાજ્ય, આપણું દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ. સાથોસાથ સ્વચ્છતાને કાયમ કરવાવાળા અને સ્વચ્છતા સંબંધિત કામગીરી કરનારા આપણા તમામ સફાઈ મિત્રો, સફાઈ કર્મચારીઓ કે જેને કહી શકાય કે આપણા સફાઈ યોદ્ધાઓ, એ સર્વને પણ હું આ સ્વચ્છતા કેમ્પેનની શરૂઆતના સમયે ખૂબ ખૂબ આદરપૂર્વક અભિવાદન કરું છું. ધન્યવાદ. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હોટલ ડેઝન્ટ ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી શરૂ થતા સ્વચ્છતા હી સેવા અભિયાન આગામી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેને લઈને થરાદ શહેર ખાતે ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝાના અધ્યક્ષ સ્થાને સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ભાજપ સંગઠન દ્વારા બસ સ્ટેશનમાં સફાઈ કરવામાં આવી હતી, તેમજ સ્વચ્છતા અપનાવવા સંકલ્પ લીધો હતો. તેમજ નગરપાલિકા થરાદના સફાઈ કામદારોને કામગીરી કરવા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં મહામંત્રી ઉમેદભાઈ પરમાર, પ્રતાપભાઈ સોની, અલકાબેન ત્રિવેદી, હિતેશભાઈ વાણિયા, જેહાભાઈ હડિયલ, જગદીશભાઈ પટેલ, ડેપો મેનેજર કેપી ચૌહાણ, મનુભાઈ જોશી, રાણાજી રાજપૂત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યક્રમ પાલિકા એસઆઈ નવીન પટેલ દ્વારા સફળ કરવામાં આવ્યો હતો.
ભાદરવી પૂનમનો મહામેળા દરમિયાન અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે ઠેર ઠેર સેવા કેમ્પો કાર્યરત હતા. હવે મેળો પૂર્ણ થતાં સેવા કેમ્પો સહિત રસ્તામાં પડેલ કચરો વીણી અંબાજી જતા માર્ગ પર ઉમિયા નર્સિંગ કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. પાલનપુરના ધનિયાણા ચોકડી પર ઉમિયા નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા સેવા કેમ્પ કરાયો હતો, જેમાં સારી કામગીરી કરનાર તાલીમાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરાયા હતા. બાદમાં અંબાજી જતા માર્ગ પર પદયાત્રિકો દ્વારા નાખવામાં આવેલી પાણીની બોટલો, ચાના કપ, પેપર ડીશ સહિતનો કચરો સાફ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે ઉમિયા નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ઉમિયા નર્સિંગ કોલેજ ગણેશપુરા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમ દ્વારા દર ભાદરવી પૂનમના મેળા પછી અમે પાલનપુરથી અંબાજી સુધીના રોડ ઉપર પડેલા પ્લાસ્ટિક અને નાસ્તાની ડીશોનો નાશ કરવાનું કામ અને એની સફાઈ કરવાનું કામ આજે શુભ શરૂઆત કરવામાં આવી છે. ઉમિયા નર્સિંગ કોલેજ દ્વારા વિસામો કેમ્પ કરી અને લોકોને એક જાગૃતતા ફેલાવવાનું કામ પણ સાથે સાથે કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને દર પૂનમ વખતે હજારો ટન કચરો યાત્રાળુઓ જે કરે છે, પ્લાસ્ટિકની ડીશો, કપો કેમ્પોમાં કરે છે, એમાં જાગૃતતા કરવાનું કામ પણ ઉમિયા નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. એમાં ખાસ કરીને આજે પાલનપુર ધનિયાણા ચોકડીથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે શુભ શરૂઆત કરી અને સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એમાં પાલનપુર તાલુકાના મામલતદાર શ્રી, ધારાસભ્યશ્રીએ પણ શુભ સંદેશો આપી અને આ સ્વચ્છતા અભિયાન એક સમાજ માટે પ્રેરણારૂપ બને અને લોકોમાં જાગૃતતા આવે કે પર્યાવરણને નાશ કરતા તત્વો કે પ્લાસ્ટિક આ વિસ્તારમાં કે જમીનને નુકસાન કરતા એનો નાશ થાય અને એક જગ્યાએ ભેગો કરી અને અમે એનો નાશ થાય, નિકાલ થાય એનાનો માટેનો પ્રયત્ન 2 દિવસ અમે કરવાના છીએ. એના ભાગરૂપે ઉમિયા નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ આજે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સૌને વિનંતી કરું છું કે કોઈ પર્યાવરણનો બગાડ ન કરે અને આ પ્લાસ્ટિકનો નિકાલ કરે એવી અપેક્ષા રાખું છું. દાંતીવાડા તાલુકાના ગાંગુદ્રા ગામના રહીશો અહીં વોડામાંથી ચાલતા પાણીના પ્રવાહ વચ્ચે ચાલવા માટે મજબૂર બન્યા છે. તાજેતરમાં જ ચોમાસાની સિઝન પૂરી થઈ છે અને નદીઓ અને વોડામાં હજુ પણ પાણીની પ્રવાહ ચાલી રહ્યો છે. ત્યારે આવા વહોડા ઘણા વિસ્તારોને સંપર્ક વિહોણા બનાવી રહ્યા છે. આવો જ એક વહોડો દાંતીવાડા તાલુકાના ગાંગુદ્રા નજીકથી પસાર થાય છે. આ વહોડો ગાંગુદ્રા ગામના લોકોને બાડલી, આકોલી અને જેગોલ ગામને જોડતો વહોડો છે. પરંતુ અત્યારે આ વહોડામાં પાણીનો પ્રવાહ ચાલુ રહેતા પરંતુ વિદ્યાર્થીઓ વહોડામાં ચાલતા પાણીના પ્રવાહમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે. આ સમસ્યા આજની સમસ્યા નથી, પરંતુ વર્ષોથી યથાવત છે. પરંતુ તેમ છતાં તેનું કોઈ જ નિરાકરણ આવતું નથી. આ અંગે સ્થાનિકોએ તાલુકા કક્ષાથી માંડીને મુખ્યમંત્રી કચેરી સમક્ષ અનેકવાર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં તેમની આ સમસ્યાને કોઈ જ ધ્યાનમાં લેતું નથી. લાખણી ખાતે આવેલ મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને ખેડૂત વિભાગની 10 બેઠક તેમજ વેપારી વિભાગની 4 બેઠક માટે આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને આવતીકાલે તેનું પરિણામ આવશે. મહત્વની વાત તો એ છે કે ભાજપ દ્વારા આ ચૂંટણીના ઉમેદવારોને મેન્ડેટ ફાળવ્યા બાદ ખુદ ભાજપના જ અન્ય કાર્યકરોએ મેન્ડેટ મેળવનાર ઉમેદવાર વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી છે અને પાર્ટીને આ ઉમેદવારોને નોટિસ આપવાની ફરજ પડી છે. ડીસા માર્કેટયાર્ડમાંથી વર્ષ 2016માં વિભાજિત થઈને અસ્તિત્વમાં આવેલી લાખણીની મહાત્મા ગાંધી માર્કેટની પ્રથમ બોડી નોમિનેટ થઈ હતી. ત્યારબાદ તમામ બેઠકો બિનહરીફ થતાં ચૂંટણી યોજવાની જરૂરિયાત થઈ નહોતી અને આ વખતે આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અસ્તિત્વમાં આવ્યા બાદ ચૂંટણી યોજાઈ રહી છે. 1983 મતદારો ધરાવતી લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 21 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠક માટે 6 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આજે સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત વિભાગના 1958 મતદારોમાંથી 1940 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે વેપારી વિભાગના 25 મતદારોમાં તમામ મતદારોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આમ આજે લાખણી ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં
કુલ 1983 મતદારોમાંથી 1965 મતદારોએ મતદાન કર્યું હતું. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીઓને સીલ કરીને લાખણી ખાતે આવેલી ટ્રેઝરી કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખસેડવામાં આવ્યા હતા. આજરોજ એપીએમસી લાખણીની સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડૂત વિભાગમાં કુલ 1958 મતદારો પૈકી 1940 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ અને વેપારી વિભાગના તમામ 25 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ છે. એટલે આમ 99% જેટલું મતદાન ખૂબ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થયેલ છે. મતપેટીઓની સુરક્ષા અર્થે ટ્રેજરી ઓફિસ થરાદ મુકામે અમે વ્યવસ્થા ગોઠવેલ છે અને આવતીકાલે એપીએમસી લાખણી ખાતે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું મતગણતરી હાથ ધરવામાં આવશે. લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેને જોતા આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપની ચૂંટણી જોવા મળી હતી. ત્યારે લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપમાં સર્જાયેલી આ દરાર આગામી સમયમાં કેટલી વધે છે તે જોવું રહ્યું. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધાનેરા તાલુકામાં સરકારી ચોપડે 100 કરતાં વધારે વરસાદ થવા છતાં તળાવો જોવા મળ્યા ખાલીખમ. આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાના એલાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં મેઘરાજા મહેરબાન થયા છે, જેમાં ગુજરાત રાજ્યમાં ઉત્તરથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે કચ્છના જળાશયો છલકાયા છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં સરકારી ચોપડે 668 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, જે ધાનેરાના સરેરાશ વરસાદ કરતાં 102% જેટલો વરસાદ થાય છે. પરંતુ ધાનેરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના તળાવમાં આટલો વરસાદ થવા છતાં પાણી જોવા મળી નથી રહ્યું અને તેના લીધે આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાના એધાણ વર્તાઈ રહ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન ખેતીલાયક વરસાદ થયો છે, જોકે ભૂગર્ભના તળ ઊંચા આવે તેવો વરસાદ આ વિસ્તારમાં નદીઓ સજીવન થાય ત્યારે જ થયો કહેવાય, જેના કારણે ધાનેરા તાલુકાના સરહદી ગામોથી લઈ મધ્ય ભાગના ગામોના તળાવોમાં પાણી બરાબર જોવા મળ્યું નથી. એક તરફ જ્યાં ચોમાસા ઋતુ પૂરું થઈ ચૂક્યું છે, તો બીજી તરફ ધાનેરા તાલુકામાં જળ સંચય થાય તે રીતે મેઘરાજાની મહેરબાની થઈ નથી. સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોનું માનીએ તો ધાનેરા તાલુકામાં આવી પાણી વગરની સ્થિતિ ધાનેરા માટે ખરાબ સમય લાવે તેમ છે. ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકામાં વરસાદ ખાલી ખેતીલાયક વરસાદ છે, અને જો તળાવની વાત કરવામાં આવે તો હજુ વરસાદથી તળાવ ભરોણા નથી. નેનાવા છે, થાવર છે, વિંચીવાડી છે, જીવાણા છે, તો આર્યા તળાવ હજુ વરસાદથી ભરોણા નથી, ખાલી ખેતીલાયક જ વરસાદ છે. અને જો હવે સરકાર આમ તો વાત કરે છે તળાવ ભરવાની, પણ તળાવ જો ભરવો હોય તો પાઇપલાઇનથી નાખીને ભરે ને તો જ ધાનેરા માટે યોગ્ય છે. નહીંતર ધાનેરા માટે ખેતી કરવી અને પશુપાલન કરવું ખૂબ કઠિન કામ છે. તો મારી સરકારશ્રીને વિનંતી કે જો આ સગવડ કરે, પાઇપલાઇન નાખી તો જ તળાવ ભરાય, એના સિવાય શક્ય નથી ધાનેરા તાલુકા માટે. અચ્છા, જે ખાલી તળાવ પડ્યા એ શું ભવિષ્ય ભાગે છે ધાનેરાનું ખેતી માટે કહીએ તો?
એ તળાવો જો ભરાશે, જો પાઇપલાઇન નાખીને ભરાય તો જ ભરાશે. બીજો વરસાદ બનાસકાંઠામાં જો વરસાદ થાય ને તો ખેતી લાયક જ વરસાદ થાય છે. વધુ વરસાદ નથી કે તળાવ ભરાઈ જાય છલોછલ, એવું થયું નથી. આ સાલ એટલો વરસાદ છે પણ ખેતી લાયક જ છે વરસાદ. પણ ખૂબ અઘરી પરિસ્થિતિ જો તળાવ ન ભરવામાં આવે તો. ધાનેરા તાલુકાના નેનાવાથી થાવર ગામ અને થાવર ગામથી લઈ વાસણ તો બીજી તરફ વાલેરથી લઈ વાછોલ ગામ સુધીના ગામડામાં આવેલા તળાવો હાલની સ્થિતિ ખાલી જોવા મળી રહી છે. ધાનેરા તાલુકામાં વર્ષ 2017 પછી સિઝનમાં વરસાદ તો નોંધપાત્ર રીતે નોંધાય છે, જોકે તળાવો ભરાઈને છલકાય તેવો વરસાદ ધાનેરામાં પડ્યો નથી, જેના કારણે ભૂગર્ભના તળ દિવસે ને દિવસે ખૂબ જ ઊંડા ઉતરી રહ્યા છે. ગુજરાત સરકારે 2 વર્ષ પહેલા પાઇપલાઇન મારફતે તળાવો ભરવા માટેની યોજના મંજૂર કરી હતી, જોકે તે યોજનાનું કામ હજુ સુધી ચાલુ થયું નથી. ધાનેરા તાલુકાના ખેડૂતો અને પશુપાલકો માટે આવનારો સમય હજુ વિકટ બને તેમ છે. પણ બીજી રીતે કોઈ તળાવ રીતે કે એમાં તો પાણી કોઈ ભરવાનું નહીં. જે આ બોરની પરિસ્થિતિ ભાણા એટલે કાઠું છે, કેમ કે વરસાદ નહીં. એમ વરસાદ સારો પણ તળાવ રીતે વરસાદ નહીં, પાણી કોઈ ભરવાનું જ નહીં. કેટલા વર્ષથી આવી? આ 2017માં જ્યારે આવ્યું ને ત્યારે તળાવ બીજા ભરવાનો હતા, એને પછી તો હજી કોઈ તળાવમાં પાણી આવ્યું જ નહીં. કઈ પરિસ્થિતિ ઊભી થશે આ રીતે જો પાણી નથી? આ બાળવા જાય તો પરિસ્થિતિ તો વિકૃત થશે, કેમ કે પાણી વગર કોઈ હે જ નહીં. અમારી બાજુ બોરમાં પાણી તો હે જ નહીં. આ વરસાદ આવે સારો થયો એટલે થોડું ઠીક છે. તળાવ રીતે કોઈ વરસાદ પાણી તળાવમાં કોઈ પાણી નહીં. પાણી સંગ્રહ થાય એવું કંઈ નહીં. એવો વરસાદ નહીં વર્યો. ખેતી લાયક વરસાદ કહેવાય. સંગ્રહ નથી. સંગ્રહ નહીં. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ભાદરવી પૂનમનો મેળો અંતિમ તબક્કામાં પહોંચતા અંબાજીમાં જામ્યો પદયાત્રા સંઘોનો જમાવડો. તંત્ર દ્વારા યાત્રીઓની સુવિધા માટે પાર્કિંગથી માંડીને ગુમ થયેલા યાત્રીઓ માટે રાઉન્ડ ધ ક્લોક શરૂ કરાયો કંટ્રોલ રૂમ. આજથી સ્વચ્છતાથી સેવા અભિયાનની શરૂઆત. જિલ્લા કલેક્ટર દ્વારા ગબ્બર તળેટી ખાતેથી યાત્રીઓને લેવડાવ્યા સ્વચ્છતાના સંકલ્પ. લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના બાદ પ્રથમવાર યોજાયેલી ચૂંટણીમાં જોવા મળ્યો ભાજપમાં વિદ્રોહ. ભાજપે આપેલા મેન્ડેટ સામે ભાજપના જ કાર્યકરોએ ઉમેદવારી નોંધાવતા પાર્ટી દ્વારા અપાઈ નોટિસ. અને ધાનેરા તાલુકામાં સરકારી ચોપડે 100 કરતાં વધારે વરસાદ થવા છતાં તળાવો જોવા મળ્યા ખાલીખમ. આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાના એલાન. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.